નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે છેલ્લે 13.1 ના 5 દાખલા જોયા હતા. હવે 13.1 ના છઠ્ઠા દાખલાથી ચાલુ કરીએ. દવાની એક કેપ્સ્યુલ છે, એનો આકાર નળાકાર ને બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય એવો. તમે કેપ્સ્યુલ જોઈ છે જે બહુ નાની હોય. હું અહીં થોડી કેપ્સ્યુલ દોરી દઉં, જે થોડીક મોટી દોરી દઉં. ચાલો જો આ ટાઈપની કેપ્સ્યુલ હશે, બરોબર. આ નળાકાર છે અને એને બંને છેડે અર્ધગોલક લગાવ્યા છે એવો છે. હવે કેપ્સ્યુલની કુલ લંબાઈ 14 મિલીમીટર. કેપ્સ્યુલની કુલ લંબાઈ 14 મિલીમીટર છે, એટલે આપણે આખી કેપ્સ્યુલ છે એની ઊંચાઈ ગણીએ તો એ 14 મિલીમીટર છે અને એનો વ્યાસ 5 મિલીમીટર છે. આ એનો વ્યાસ ગણો તો એ છે 5 મિલીમીટર. રેડી? તો આખા આ બે અર્ધગોલક અને નળાકાર બધાની ત્રિજ્યા તો સરખી જ થશે, એટલે ત્રિજ્યા થશે 5/2 મિલીમીટર. ઓકે, આ કુલ લંબાઈ છે એની 14 મિલીમીટર. તો એમાં નળાકાર ભાગની લંબાઈ, એટલે નળાકારની આમ આડો હોય તો લંબાઈ હોય, આમ ઊભો કર્યો તો એ ઊંચાઈ થઈ જાય, તો એને h કહેવું. તો કે કુલ લંબાઈ એમાંથી હું બાદ કરશું, જો આ અર્ધગોલક થઈ ગયો, આ અર્ધગોલક થઈ ગયો, તો આ કુલ થઈ, તો આ ત્રિજ્યા થઈ, આ ત્રિજ્યા થઈ અને આ નળાકાર ભાગની લંબાઈ થઈ ગઈ. એટલે કેટલી ત્રિજ્યા બાદ કરવી પડશે? 2 ત્રિજ્યા. તો કુલ એની કેટલી છે? 14. 2 ત્રિજ્યા કેટલી? 5/5 એનો વ્યાસ છે, તો 14 2 ઉડી જાય, -5. તો નળાકારની ઊંચાઈ થશે 9 મિલીમીટર. ઓકે, કેટલી થશે? 9 મિલીમીટર. હવે આપણે આનું પૃષ્ઠફળ ગોતીએ. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારનું કેટલું? 2πrh અને આ અર્ધગોલકનું કેટલું? 2πr² ને આ અર્ધગોલકનું 2πr², એટલે 2πr² પ્લસ 2πr². તો 2πrh પ્લસ 2πr² એટલે 4πr². ઓકે, તો 2πr કોમન નીકળી જાય, અહીં વધશે h અને અહીં વધશે 2r. 2π 22/7 લેવું આપ્યો નથી, એટલે r આવશે 5/2. h કેટલો છે? 9. 2 અને r આવશે 5/2. ઓકે, આ બે જાય, 22 × 5/7 અને આ બે જાય, 9 ને 5 કેટલા આવશે? 14. તો 7 દુ 14 થઈ જાય અને કેટલા આવશે? 22 ને 5 દુ 10, એટલે 220 મિલીમીટર નો સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું હશે તમને. આ એક કેપ્સ્યુલ છે જે નળાકારને બંને છેડે અર્ધગોલક લગાવી, એની કુલ લંબાઈ 14 મિલીમીટર અને વ્યાસ 5 મિલીમીટર. વ્યાસ 5 છે એટલે ત્રિજ્યા 5/2. અર્ધગોલક અને નળાકાર બે માટે આવશે. નળાકાર ભાગની લંબાઈ h જનરલી આપણે ઊંચાઈ ને કહેતા હોય, પણ અહીં લંબાઈ, આ તો આડો છે એટલે લંબાઈ, આમ ઊભો કરો તો ઊંચાઈ થઈ જાય. તો કુલ લંબાઈમાંથી આ કુલ છે, તો આ h જોતો હોય તો એક આટલું કાઢવું પડે, આ કાઢી નાખવું પડે અને આ કાઢી નાખવું પડે. ઓકે, તો બે ત્રિજ્યા કાઢી નહીં, તો h આવશે 9. હવે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ, તો એમાં કઈ સપાટી? પૃષ્ઠફળ એટલે સપાટીને લગતો પ્રશ્ન. તો વક્ર, નળાકારની વક્ર 2π, અર્ધગોલકની વક્ર અને અર્ધગોલકની વક્ર 4πr². પછી તો નોર્મલ ગણતરી છે.
ચલો હવે આપણે 7મો દાખલો લઈએ. તો નળાકારની ઉપર શંકુ મૂક્યું હોય એવો એક તંબુ બનાવ્યો કપડાનો. ઓકે, આ કપડાનો તંબુ છે, આ નળાકાર છે અને એની ઉપર શંકુ મૂક્યું હોય એવો તંબુ છે. એમાં નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 અને 4 મીટર છે. નળાકાર ભાગની ઊંચાઈ, આ નળાકાર ભાગની ઊંચાઈ છે, આને આપણે h1 કહીએ. નળાકાર ભાગની ઊંચાઈ h1 2.1 મીટર અને ત્રિજ્યા તો બધાની સેમ જ છે એટલે આનો વ્યાસ 4 છે એટલે ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા r બરાબર 4/2 એટલે 2 મીટર. ઓકે, આ નળાકારનું બધું થઈ ગયું. હવે શંકુની વાત કરીએ. ઉપરનો શંકુ છે એની તિર્યક ઊંચાઈ આપેલી છે. શંકુની તિર્યક ઊંચાઈ એટલે ખબર હશે તમને, L. કેટલી આપેલી છે? 2.8 મીટર. કેટલી આપેલી છે? 2.8 મીટર. તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસ એટલે કપડાનો એક પ્રકાર સમજી લો. કેનવાસ નું ક્ષેત્રફળ શોધો અને કેનવાસ નો ભાવ 500 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર, એટલે કે 1 મીટર સ્ક્વેર ના 500 રૂપિયા હોય. તો કેનવાસની કિંમત શોધો અને સૂચના આપી છે રકમમાં કે તંબુનું તળિયું લેવાનું નથી. એટલે કેનવાસ ક્યાં છે? નળાકારની વક્ર સપાટી અને શંકુની વક્ર સપાટી ઉપર. તો તંબુનું પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ તંબુનું પૃષ્ઠફળ, તો તંબુમાં કઈ સપાટી આવશે? નળાકારની વક્ર સપાટી એટલે 2πrh. h1 નામ આપ્યું તો આપણે h1 લખશું, h આપ્યું હોય તો h લખવાનું. શંકુની વક્ર સપાટી, તો શંકુની વક્ર સપાટીનું થશે πrl. તો આપણી પાસે બધી જ વસ્તુ છે તો સીધું લખી નાખીએ. અહીંયા પાઈ અને r કોમન થશે. અહીંયા 2h1 પ્લસ અહીંયા l આવશે. પાઈ 22/7 r 2 h1 2.1 અને l 2.8. ઓકે, 22×2 = 44/7 અને 2.1 ગુણ્યા 2 એટલે 4.2 પ્લસ 2.8 44/7 ગુણ્યા આ કેટલા થશે? 7. તો આ 7 જશે તો 44 મીટર સ્ક્વેર. કેટલો આવશે બચાવ? 44 મીટર સ્ક્વેર. હવે એનો ખર્ચો માંગ્યો છે તો 1 મીટર સ્ક્વેર કેનવાસ નો ભાવ આપણે રકમમાં આપેલો છે. કેટલો છે? 500 રૂપિયા. તો 44 મીટર સ્ક્વેર કેનવાસ નો ભાવ બરાબર કેટલો? 44 ગુણ્યા 500 22,000 રૂપિયા. તો આવો તંબુ બનાવવા કેટલું કેનવાસ જોહે? આ કેનવાસ નું ક્ષેત્રફળ આવી ગયું આ, અને આ આવી ગયો એનો ખર્ચ. ઓકે, એકદમ ઈઝી દાખલો છે, આરામથી આવડી જાય એવો છે. જૂની બુકમાં દાખલો તો જે થોડો ટફ હતો, આમાં થોડું હેલું કરી નાખ્યું છે. એલ આપી દીધો છે એટલે, અને કેનવાસ નું ક્ષેત્રફળ એકદમ રાઉન્ડ ફિગરમાં આવે છે એટલે આ એકદમ હેલો દાખલો થશે. ઓકે, હવે નેક્સ્ટ દાખલો ભણીએ. ઓકે, હવે દાખલા નંબર 8. એક નળાકારની ઊંચાઈ 2.4 સેમી અને વ્યાસ 1.4 સેમી છે. તો એમાંથી તેટલી જ ઊંચાઈ અને તેટલા જ વ્યાસ વાળો શંકુ અંદરથી કોતરી લેવામાં આવે. તો વધેલા પદાર્થનું પૃષ્ઠફળ નજીકના સેમી સ્ક્વેરમાં શોધો. નજીકના સેમી સ્ક્વેરમાં એટલે રાઉન્ડ ફિગરમાં આંકડો આપવાનો છે આપણે. ઓકે, ચાલો જો 8મો દાખલો. પહેલા હું નળાકાર દોરી લઉં.
સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણશું એટલે બહુ ટફ નહીં લાગે, જો કે ટફ છે જ નહીં. નળાકારની ઊંચાઈ h 2.4 સેમી અને વ્યાસ, એનો વ્યાસ 1.4 છે એટલે ત્રિજ્યા તો બધાની સેમ જ થશે, એટલે ત્રિજ્યા 1.4 ભાગ્યા 2 એટલે 0.7 સેમી. હવે એમાંથી એટલી જ ઊંચાઈ અને એટલા જ વ્યાસ વાળો શંકુ કોતરી લેવામાં આવે. હવે જો આ બાજુથી આપણે શંકુ કોતરી લઈએ, આમ અંદરથી અંદર હો, તો આ ભાગ તળિયું નીકળી જાય અને અંદર આવો ત્રિકોણ જેવો ખાડો થઈ જાય, તો એટલી જ ઊંચાઈ એટલે શંકુની ઊંચાઈ, શંકુને બે ઊંચાઈ હોય, શંકુની ઊંચાઈ એટલે તિર્યક ઊંચાઈ નહીં, સીધી ઊંચાઈ એ કેટલી થશે? એટલી જ એટલે 2.4 સેમી અને એટલો જ વ્યાસ એટલે કેટલો થશે? 1.4 ડિવાઇડેડ 2 એટલે 0.7 સેમી. ઓકે, આટલું થઈ ગયું. તો હવે બાકીના ભાગનું જે ઘન પદાર્થ હોય તો બાકીના ઘન પદાર્થનું પૃષ્ઠફળ. હવે જો હવે થોડું મગજ લડાવજો, બાકીનો ભાગ કેટલો હોય તો નળાકારની વક્ર સપાટી વધશે, નળાકારનું તળિયું વધશે. નળાકારની વક્ર સપાટી એટલે 2 પાઈ RH, નળાકારનું તળિયું એટલે વર્તુળ પાઈ r સ્ક્વેર. અને હવે શંકુમાં આ ઉપરનો ભાગ તો વયો ગયો, અંદર શંકુની કઈ સપાટી આવે? વક્ર સપાટી એટલે પાઈ r l. ઓકે, આ સૂત્ર બનશે. હવે એમાં જો આપણે ત્રણ વસ્તુની જરૂર છે. r જે છે, h જે બી છે, l નથી, તો l ગોતી લઈએ. મેં તમને પાયથાગોરસનો પ્રમેય શીખવાડ્યો, l સ્ક્વેર બરાબર h સ્ક્વેર વત્તા r સ્ક્વેર, પાયથાગોરસના પ્રમેય મુજબ. h 2.4 નો સ્ક્વેર પ્લસ r 0.7 નો સ્ક્વેર, 24 નો વર્ગ 576 એટલે 5.76 અને 7 નો વર્ગ 49 એટલે 0.49 એટલે થશે 6.25 l સ્ક્વેર. તો l કેટલો થશે? આનું વર્ગમૂળ 2.5 સેમી. ઓકે, હવે આ બધાને આમાં મૂકી દઈએ તો સિમ્પલ છે. પહેલા તો પાઈ r કોમન આવશે, અહીં વધશે 2h, અહીં વધશે r અને અહીં વધશે l. પાઈ 22 ના છેદમાં 7 આવશે, r કેટલો છે? 0.7, 2h છે 2.4, r 0.7 અને l છે 2.5. ઓકે, આ 7 ઉડી જાય એટલે 0.1 એટલે 2.2, 22 ગુણ્યા 0.1 એટલે આ 4.8 થશે, આ 0.7 થશે અને આ 2.5 થશે. ઓકે, 4.8, 0.7 અને 2.5 આ બધાનો ટોટલ મારો એટલે સરવાળો થશે 8 અને આ બેનો ગુણાકાર કરો તો 8 દુ 16, 8 દુ 16 ને 17 સેમી સ્ક્વેર. આ ઓરિજિનલ જવાબ છે, મૂળ જવાબ છે 17.6 સેમી સ્ક્વેર. આ બાકીના ઘન પદાર્થો પણ નજીકના સેમી સ્ક્વેર માં કીધું છે એટલે આનો નજીકનો પૂર્ણાંક આંકડો થશે 18 સેમી સ્ક્વેર. એટલે ચોપડીની પાછળ જે જવાબો આપ્યા છે એમાં આ જવાબ છે. આ બી સાચો છે, આ બી સાચો છે, પણ એમ કીધું છે કે નજીકના સેમી સ્ક્વેર માં આપો એટલે આપણે આ આપવો પડશે. ઓકે, રેડી? તો એકદમ ઈઝી દાખલો છે, 8મો આવડી જાય એવો છે. હવે આપણે 9મો દાખલો લઈએ. હવે જો આકૃતિમાં જોવો, આકૃતિમાં દર્શાવ્યા પણ લાકડાના નળાકારમાંથી બંને છેડે અર્ધગોલક, બંને બાજુથી અર્ધગોલક કાઢી લીધેલા છે અને એવો એક 100 પીસ બનાવ્યો છે. આ નળાકારની કુલ ઊંચાઈ છે 10 સેમી અને ત્રિજ્યા છે 3.5. તો ત્રિજ્યા તો બધાયની સેમ જ થશે, ત્રિજ્યા થશે 3.5 સેમી. આખા નળાકારની ઊંચાઈ, કુલ ઊંચાઈ આપી છે પણ આમાં અર્ધગોલક અંદર છે અને કુલ ઊંચાઈ જ નળાકારની ઊંચાઈ થશે. નળાકારની ઊંચાઈ આપેલી છે 10 સેમી. ઓકે, આ ટાઈપનો નળાકાર છે, એના બંને છેડેથી અર્ધગોલક કાઢી લીધા છે. તો બાકીના પદાર્થ જે 100 પીસ હોય તો 100 પીસનું પૃષ્ઠફળ, 100 પીસનું પૃષ્ઠફળ. તો એમાં કઈ કઈ સપાટી આવશે? નળાકારની કઈ સપાટી આવશે? વક્ર 2 પાઈ RH. પછી આ તળિયું તો વયું ગયું, અહીંથી અર્ધગોલક આકારનો ખાડો પાડે એટલે તળિયું નીકળી ગયું, તો અર્ધગોલકની કઈ સપાટી આવશે? વક્ર 2
પાઈ આર સ્ક્વેર. આ અર્ધગોલકની કઈ આવશે? વક્ર, એટલે 2 પાઈ આર સ્ક્વેર. તો 2 પાઈ આર એચ પ્લસ 4 પાઈ આર સ્ક્વેર. 2 પાઈ આર કોમન આવશે, અહીં વધશે એચ ને અહીં વધશે 2r. 2 પાઈ 22 ના છેદમાં 7, h 3.5, સોરી r 3.5, h 10 અને 2 ગુણ્યા 3.5 r. 7 પંચા 35 પોઈન્ટ છે એટલે 0.5, 2 ગુણ્યા 0.5 કરો એટલે 1 થાય, 22 ગુણ્યા 1 એટલે 22, 10 વત્તા 3.5 ગુણ્યા 2 કરશો એટલે 7 થશે, 22 સોરી અને ગુણ્યા કેટલા? 17. તો 22 ગુણ્યા 17 કરશો એટલે આવશે 374 સેમીનો સ્ક્વેર. તો બાકી રહેલ 100 પીસ નું પૃષ્ઠફળ કેટલું થશે? 374 સેમીનો સ્ક્વેર. ઓકે, તો આ આપણે 13.1 આપણે પૂરું કરીએ છીએ, બરોબર? આ તો ઈઝી દાખલો છે એકદમ. હવે આપણે 13.2 જોવું. તો 13.2 માં ઘનફળ આવે છે. ઘનફળ એટલે શું? તો ઘનફળ એટલે પદાર્થનું કદ, પદાર્થે હવામાં, અવકાશમાં રોકેલી જગ્યા. પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યા હોય તો એમાં એની સપાટીને કન્સિડર નથી કરતી, સપાટી આવશે નહીં. તો સપાટી નહીં આવે તો એનું એક જ સૂત્ર બનશે. હવે જો પૃષ્ઠફળમાં સપાટી આવતી હતી તો સપાટીને લગતા જેટલી સપાટી હશે એટલા સૂત્ર બનતા હતા. જે સપાટી માનો કે પ્લસ થાય તો સૂત્ર ફરી જાય, સપાટી એકાદી કાઢી નાખો તો પાછું સૂત્ર બીજું આવશે. ઘનફળમાં એવું નથી. ઘનફળમાં માનો કે કદ એટલે એની ક્ષમતા. હું તમને એક જ ઉદાહરણ દઉં. માનો કે આ બોટલ છે, આ બોટલ ઓકે, આ બોટલનું અહીં ઢાંકણું ફિટ કરી દો તમે તો એમાં અડધો લીટર જ સેનિટાઈઝર સમાશે. ઢાંકણું કાઢી નાખો તો અડધો લીટર જ સમાશે. તો એની ક્ષમતા, સપાટી બદલે તો એની ક્ષમતામાં કઈ ફેરફાર થતો નથી. એટલે ઘનફળ છે ઈ સૂત્રની દ્રષ્ટિએ પૃષ્ઠફળ કરતા થોડું સહેલું પડશે. તો ઘનફળના સૂત્રો આપણે ભણીએ. ઘનફળ તો એમાં આકૃતિ નથી દોરતો, એમ જ લખ નાખું છું. નળાકારનું ઘનફળ સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર એચ. બીજું શંકુનું ઘનફળ યાના ત્રીજા ભાગનું થશે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ત્રીજું ગોલકનું ઘનફળ એ થશે 4/3 પાઈ આર નો ઘન. ચોથું અર્ધગોલકનું ઘનફળ, આનાથી અડધું થશે ગોલક કરતા, ડિવાઇડેડ 2 કરી નાખો એટલે 2/3 પાઈ આર નો ઘન. પાંચમું આવશે લંબઘનનું ઘનફળ, જે નવમાં આવી ગયું છે LBH. છઠ્ઠું સમઘનનું ઘનફળ. આપણે 13.1 નો પ્રથમ દાખલામાં સમઘનના ઘનફળનું એક સૂત્ર વાપરેલું હતું, બાજુનો ઘન. બધી બાજુ હરખી જશે, બાજુનો ઘન. બાજુને L કયો એટલે L નો ઘન. હવે ઘનફળ એટલે ક્ષમતા. તો ક્ષમતા માટે એક બીજો એકમ પણ છે લીટર. હવે જો આ રીતે આપણે ગણશું તો આમાં કેટલી રાશિઓ છે? બે રાશિ છે, ત્રિજ્યા અને ઊંચાઈ, અને આમાં લંબાઈ પહોળાઈ. તો એ બધી તો સેમીમાં હશે, મીટરમાં હશે, મિલીમીટરમાં આવશે. તો ઘનફળ શેમાં આવશે? સેમી ઘન, મીટર ઘન, મિલીમીટર ઘન એ રીતે આવશે. જ્યારે ક્ષમતા છે એ લીટરમાં હોય. તો આપણે સેમી ઘન, મીટર ઘન અને મિલીમીટર ઘનને લીટરમાં કન્વર્ટ કરતા આવડવી જોઈએ. તો એના માટે બે ઇક્વેશન છે. એક મીટર ઘન એટલે 1000 લીટર અને બીજું છે 1000 સેમી ઘન એટલે 1 લીટર. ઓકે, તો પૃષ્ઠફળના જે સૂત્રો તમે જોયા હતા, પાકા કર્યા હતા, એ રીતે ઘનફળના જોઈ લ્યો અને પાકા કરી લ્યો. ઘનફળમાં પૃષ્ઠફળ કરતા સરળ પડે, કારણ કે પૃષ્ઠફળમાં કેટલી સપાટી દબાઈ જાય છે, કેટલી સપાટી અવકાશમાં રહે છે એ જોવું પડે.
ઘનફળ છે એ સપાટીને લગતો પ્રશ્ન નથી, ક્ષમતાને લગતો પ્રશ્ન છે. એટલે એમાં સપાટી ન હોય, માનો નળાકારની 3 સપાટી હોય, તળિયું, વક્ર અને મથાળું. તો એમાંથી તળિયું કાઢી નાખો તો પૃષ્ઠફળનું બીજું સૂત્ર થાય, મથાળું કાઢી નાખો તો ખાલી વક્ર સપાટી વધે તો પૃષ્ઠફળનું બીજું સૂત્ર થાય. પણ આમાં જો એવું નથી, આમાં નળાકારનું ઘનફળ તો એક જ સૂત્ર, તળિયું હોય, તળિયું ના હોય, મથાળું હોય, મથાળું ના હોય તો બી એક જ સૂત્ર. શંકુનું એક જ સૂત્ર, ગોલકનું તો આમાં એક જ હતું, આમાં એક છે, અર્ધગોલકના 2 હતા, આમ એક જ છે, કારણ કે અર્ધગોલકને 2 સપાટી હોય તો પૃષ્ઠફળના 2 સૂત્રો થશે. પણ આમાં તો સપાટીને લગતો પ્રશ્ન નથી, અર્ધગોલકનું એક જ સૂત્ર થશે. લંબઘનનું ચોપડીમાં નથી પણ 9મા ધોરણમાં આવતું, એટલે લંબઘનનું, પછી આ સમઘન બાજુનો ઘન. હવે બાજુને x કીધી હોય તો x નો ઘન, l મેં કીધી છે તો l નો ઘન. અને આ 2 સૂત્ર મીટર ઘન અને સેમી ઘનને લીટરમાં કન્વર્ટ કર્યા. એ શા માટે એ તમને મેં કીધું હમણાં, કારણ કે આપણો જે જવાબ છે એ મીટર ઘન અને સેમી ઘનમાં આવશે, અને ક્ષમતા છે એ લીટરમાં માપવાની હોય તો આ લોકોને લીટરમાં કન્વર્ટ કરવા પડે. તો 1 મીટર ઘન એટલે 1000 લીટર અને 1000 સેમી ઘન એટલે 1 લીટર. તો આ સૂત્રોને તમે પાકા કરી લેજો મિત્રો. આ સૂત્રો પાકા કરી લેજો એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘનફળના એક્ઝામ્પલો ગણશું. ઘનફળ ઈઝી છે. પછી ઈઝી એટલે સૂત્ર બનાવવા ઈઝી છે. ગણતરી તો આપણે 10મા ધોરણમાં છીએ તો ગણતરી તો બધા છોકરાને ફાવતી જ હોય, થોડી ટફ ગણતરી આવશે. પણ તમે ઘરે છો એટલે કેલ્સીનો ઉપયોગ કરતા નહીં, કારણ કે 10માના બોર્ડના એક્ઝામમાં તમને કેલ્સી વાપરવા દેશે નહીં. 11 સાયન્સ, 11 કોમર્સ, 12 સાયન્સ ને 12 કોમર્સમાં કેલ્સી એલાઉડ છે, 10મામાં નથી. એટલે તમે ઘરે હોય તો કેલ્સી અવેલેબલ હોય, મોબાઈલમાં હશે, પણ એનો ઉપયોગ નહીં કરતા, જાતે ગણતરી કરતા શીખજો એટલે આવડી જશે, વાંધો આવશે નહીં.